ભાવનગરમાં ધારાશાસ્ત્રી પર કરાયેલ હુમલાના પગલે વકીલો દ્વારા સૂત્રોચ્ચાર કરી આઈજી સાહેબને રજૂઆત કરી। 2 દિવસ પહેલા ધારાશાસ્ત્રી પર હુમલાની ઘટના બની હતી, જેના સંદર્ભે વકીલ મંડળ દ્વારા આજે રેન્જ આઈજી ગૌતમભાઈ પરમારને મળવાની ના પાડતા આઈજી ઓફિસમાં થોડી મગજમારી બાદ આઈજીને મળવા દીધા હતા। વકીલ ઉપર હુમલાની ઘટના બાદ 8 કલાક બાદ પોલીસ દ્વારા એફઆઈઆર લેવામાં આવી હતી અને બચાવવા ગયેલા અન્ય 4 વકીલો પર લગાયેલા આરોપ સામે ભાવનગર વકીલ મંડળ રેલી કાઢી રેન્જ આઈજી ગૌતમ પરમારને મેળવવા પહોંચ્યા હતા। આઈજી દ્વારા વકીલોને મળવાની ના પાડતા મામલો વધુ બગડ્યો હતો। વકીલ મંડળ પ્રમુખ હિરેનભાઈ જાનીએ જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા ભાવનગરમાં વધુને વધુ કથળતી જાય છે। પોલીસ પહેલા ફરિયાદ નથી લેતી અને પછી વકીલો ઉપર ખોટી એફઆઈઆરના કાયદાના લીરા ઉડાવી રહ્યા છે, જેને લઈને વકીલ મંડળો દ્વારા વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા। હિરેન જાની ભાવનગર બાર એસોસિએશન પ્રમુખ, મારી સાથે છે ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ ભાઈ શ્રી અનિલસિંહ જાડેજા અને મારી સાથે બીજા અમારા એસોસિએશનના પ્રમુખ છે કીર્તિભાઈ શુક્લ, ભાઈ શ્રી હિમાંશુભાઈ જોશી અને બધા હોદ્દેદારો અમે છીએ। ભાવનગરમાં અમારા વકીલ એડવોકેટ શ્રી પીપી જાડેજા ઉપર હુમલો, એમના સન મિત્રાજસિંહ જાડેજા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને જે બાબતની ફરિયાદ 8 કલાક મોડી પોલીસ દ્વારા લેવામાં આવી હતી અને એ ફરિયાદના અનુસંધાને કાઉન્ટર કમ્પ્લેન તરીકે પોલીસે 4 વકીલોને લૂંટની ખોટી ફરિયાદમાં સામેલ કરવામાં આવ્યા છે, જેના અનુસંધાને આજે ભાવનગર બાર એસોસિએશન તથા બધા એસોસિએશનોની એક સંયુક્ત મિટિંગ કરવામાં આવી હતી અને એ મિટિંગમાં અમે તાત્કાલિક અસરથી નિર્ણય કર્યો કે અમારે આઈજી સાહેબને રજૂઆત કરવા આવી, એટલે ભાવનગરના પ્રેક્ટિસ કરતા તમામ વકીલો અત્યારે આઈજી ઓફિસે આવ્યા હતા અને આઈજી સાહેબે અત્યારે તાત્કાલિક અસરથી આ ફરિયાદ પોતાની પાસે મંગાવી લીધી છે અને યોગ્ય રીતે તપાસ કરી અને ન્યાય કરવામાં આવશે એવી બાંહેધરી આપી છે। અત્યારે માત્ર એવો ઉલ્લેખ કરવો છે કે આ ભાવનગરમાં ગુનેગારોનું દિન પ્રતિદિન ત્રાસ વધતો જાય છે અને ફરિયાદી છે એને તોમતદાર બનાવી દેવામાં આવે છે। આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ સમાજ માટે ખરાબ ચિહ્નો છે। હાલમાં અનેક જગ્યાએ આવા બનાવો બને છે કે જેમાં પોલીસ ફરિયાદ લેતી નથી અને જે પોલીસ ફરિયાદ લે છે ત્યારે એવા વ્યક્તિઓની ફરિયાદ લેવાય છે કે જ્યાં પોલીસનું સેટિંગ ચાલતું હોય। એટલે આ સંજોગોમાં ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે। આભાર। ભાવનગર શહેરના ગંગાજળીય પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ક્રોસ કમ્પ્લેન દાખલ થઈ હતી, જેમાં કેટલાક વકીલ મિત્રોની વિરુદ્ધમાં પણ લૂંટનો બનાવ દાખલ કરવામાં આવ્યો છે। બાર એસોસિએશનના પ્રમુખ અને તેમના એસોસિએશનના સભ્યોને એમને મારવા આવેલો અને તેમણે અમને રજૂઆત પણ કરેલી હતી કે આ પુરાવા વગર દાખલ કરેલો બનાવ છે, જો કોઈ એવી પુરાવા મળે તો અમને ના નથી પાડતા, પણ આવો બનાવ બનેલો નથી પાડતા, તપાસ કરશે એવી અમે રજૂઆત કરેલી છે। આ રજૂઆતના સંદર્ભે આ બંને ગુનાની તપાસ આજ રોજ આઈજી ઓફિસમાં રેન્જ પીઆઈને આપવામાં આવી છે અને મારા સુપરવિઝનમાં તપાસ છે। આ બંને પક્ષે લૂંટ દાખલ કરવામાં આવી છે। વકીલ એસોસિએશનની રજૂઆત એ જ હતી કે જો પુરાવા હોય તો આગળ કાર્યવાહી કરશો, પણ વગર પુરાવાની કોઈ પણ આ પ્રકારની કાર્યવાહી ના થાય એટલું આપ ધ્યાન રાખશો। સિનિયર અધિકારી તરીકે એમની મારી પર વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે અને એમને તમામ પુરાવા એકઠા કરીને પછી જ આગળની કાર્યવાહી